જો માણસ શિક્ષણ સાથે સંસ્કાર સમજી જાય, વેપારની સાથે વ્યવહારની ખબર પડે, સંબંધોમાં સહેતા, કહેતા અને રહેતા આવડી જાય તો જીવન જીવવું સહેલું બની જાય છે. વડીલો પ્રત્યે માન, મર્યાદા અને મોભાની ખબર પડે તો જીવન જીવી જવાય છે. ભગવાનની પહેલાં માતા પિતાને માની જાય, મંદિર પહેલાં ઘરને સમજી જાય, એનું જીવન ધન્ય બની જાય છે. ખુશ રહેવા, ખુશીઓ આપવા પહેલાં આપણે આપણી જાતને ખુશ રાખવી પડે. આપણી જાત ત્યારે જ ખુશ રહી શકે જ્યારે આપણે જો નેગેટિવિટી અને ગુસ્સો છોડી શકતા હોય. જે પોતે જ ખુશ નથી એ ક્યારેય બીજાને ખુશ રાખી નથી શકતા. દુઃખી કે નેગેટિવ વ્યક્તિઓ પાસેથી દુઃખ અને નેગેટિવિટી જ મળવાના છે. વધુ પડતા અરમાનો, આશાઓ, અપેક્ષાઓ અને પ્રેમની ઝંખના માણસના જીવનમાં દુઃખ, ચિંતા, તણાવ અને સ્ટ્રેસ તરફ લઈ જાય છે. વધુ પડતું સુખ, લાલસા અને સંગ્રહના મોહમાં માણસ ખુદ જ ખોવાઈ જઈને ખુદ જ બરબાદ થઈ જાય છે.